सर्वमंगल मांगल्य सर्वकल्याणकारकं प्रधाना सर्वधर्माणं जैनं जयतु शासनं महादेव्याः कुक्षिरत्नं सप्तगीतरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् ॐ सदात्मस्वरूपं પરમ કૃપાળુદેવના વચનામૃતમાંથી સરળતા જ્યાં જ્યાં કૃપાળુદેવે કહી છે એ વાતને આજે આપણે વિશેષ કરીને આપણા ક્ષયોપશમ શક્તિએ એનો વિચાર કરીશું. સૌથી તો પહેલાં કૃપાળુદેવે 140 140 પેજ પર 140 બહુ એક જ નાનું જ વાક્ય છે પણ બહુ સુંદર છે. પેજ નંબર 140. એમાં 138, 139 અને 140 ત્રણ બોલ ગયા છે. તત્વજ્ઞાનમાં સંકિત થાવું નહીં. જ્યારે તત્વનો અભ્યાસ આપણે શરૂ કર્યો ત્યારે સૌથી પ્રથમ તો આપણને એ સંબંધીનો પ્રશ્ન ઊભો થવો જોઈએ નહીં. પહેલાં સમજી લો, એને જાણી લો, અને જાણવાનું પણ માત્ર મન અને બુદ્ધિથી નહીં પણ પ્રજ્ઞાન શક્તિએ એને જાણવાનો પ્રયત્ન કરવો. પ્રજ્ઞા એટલે જ્ઞાનની ઊંડી સમજણ. પ્રજ્ઞા શબ્દ સમયસારની અંદર, મોક્ષ અધિકારની અંદર લગભગ 15 થી 18 વખત એ શબ્દનો પ્રયોગ એમણે કર્યો છે. પણ પ્રજ્ઞા કહીને વાત એક જ કરવી છે કે જ્ઞાનના તળિયે જઈ અને હું તત્વનો અભ્યાસ કરું છું, મારે કરવું છે, તો એ સંબંધીનો કોઈ શંકા પ્રથમ અભ્યાસમાં થવી જોઈએ નહીં. કેમ કે આપણે એટલી આ કાળમાં કંઈ લોકોની એવી સ્થિતિ નથી કે તત્વ તરત જ શ્રવણ કરે અને એને સમજાઈ જાય. એવી સ્થિતિ, એવી બુદ્ધિ, એવું મન, એવા માણસોના, અત્યારના માનવોની કળ પણ એવી નથી કે તરત જ પકડી લે. ચોથા કાળમાં એવું હતું કે એક જ વખત જો કહેવામાં આવે શિષ્યને કોઈ પણ વાત, તો એ એવી જગ્યાએ વહી જાય કે પોતા સિવાય એને કોઈ બહાર લાવી ન શકે. ખ્યાલ આવે છે? પોતાને જ્યારે પણ જણાય ત્યારે એ બહાર લાવી શકે, પણ બીજાને બોધ આપવા માટે એ બહાર આવી શકે નહીં. એનું નામ પ્રજ્ઞા શક્તિની ખીલવણી છે. બંને પક્ષે, જે સમજાવે છે તે અને જે સમજે છે તે. 139મો બોલ છે, તત્વ આરાધતા લોક નિંદાથી ડરવું નહીં. સૌથી પ્રથમ આ એક ખુમારી હોવી જોઈએ કે અમે તત્વથી લોકોને ભક્તિ પણ સમજાવીએ છીએ, તત્વથી લોકોને ક્રિયા પણ સમજાવીએ છીએ, તત્વથી જ લોકોને ધર્મ સંબંધીનો બોધ પણ સમજાવીએ છીએ. આ એક વખત પોતાના પ્રજ્ઞા શક્તિમાં તત્વ સમજ્યા પછી, એનો નિર્ણય આવ્યા પછી જરી પણ
એમાં કોઈ પણ સમયે એના તરફ શંકાનું કોઈ દિવસ નિશાન તાકાય નહીં. અને આટલી પોતે જે તત્વ સમજ્યો છે એમાં એટલી બધી દ્રઢતા આવી જાય છે કે પોતાને તો હવે એમાં શંકા નથી, પણ એની સાથે પ્રત્યેક સમયે જ્ઞાન ભળે છે અને જ્ઞાન જ સમજે છે. અને જે કંઈ વાત આવે છે તે હું નથી કહેતો, પણ જ્ઞાનના તળિયેથી એ કહેવામાં આવે છે. તો જ અહીંયા તીર્થંકર પરમાત્માના કહેલા 9 તત્વો કે 6 દ્રવ્ય કે બીજું ઘણું બધું, જ્યારે પોતાને આવા પ્રકારની દ્રઢ શ્રદ્ધા થાય ત્યારે એ તત્વ પ્રજ્ઞા શક્તિને ખીલવે છે. અને એ ખીલવણી એને પાછળના બોલ સંબંધીમાં ક્યાંય પણ અડચણ આપવા દેતો નથી. ત્યાં શબ્દ છે તત્વ આપતા માયા કરું નહીં. મને જેટલી કાંઈ સમજણ હોય ને અભ્યાસ હોય એ બધું જ હું આપી દઉં. કાંઈ પણ મારી પાસે એવી વસ્તુ ન હોવી જોઈએ છુપી કે મેં હજી મારા શિષ્યને બતાવ્યું નથી, એમ ન હોવું જોઈએ. એટલે ધર્મ આપતા, અહીંયા શબ્દ છે ધર્મ આપતા. આ વાત બહુ વિચારવા જેવી છે. ધર્મ સમજવા માટે કે ધર્મનો અભ્યાસ કરવા માટે હું તત્વ આપું છું એમ નહીં, હું ધર્મ જ આપું છું, સમજી લેજો. તત્વ આપું છું, નામ ધર્મ જ બીજાને બોધું છું, સમજાવું છું. તો શબ્દ છે તત્વ આપતા માયા કરું નહીં. આ વાત આપણી ચાલે છે અત્યારે. માયા એટલે કે સરળતાનો ગુણ જેનામાં છે તે જીવ માયા કરી શકતો નથી, એની વાત ચાલે છે. હવે આજના આ 232 નંબરનો પત્ર કૃપાળુદેવનું, એના માટે આપણને સમજવા માટે બહુ ઉત્તમ છે. 232 પહેલો જ ઉપરનો જે એની હેડલાઇન છે, પરેચ્છાનું ચારીને શબ્દભેદ નથી. શાસ્ત્રોમાં 3 પ્રકારની ઈચ્છા કહેવામાં આવી છે અને એને પ્રારબ્ધ સાથે જોડી દેવામાં આવી છે. તો પહેલું કારણ છે ઈચ્છા પ્રારબ્ધ. ઈચ્છા પ્રારબ્ધ મારી ઈચ્છા પ્રમાણે જ હંમેશા થયા કરે એવી એક પોતાની દ્રઢ પ્રારબ્ધની સ્થિતિ, કે હું ઈચ્છા કરું ને કાર્ય થઈ જાય, એવી એક ઈચ્છા પ્રારબ્ધ છે. એક અનિચ્છા પ્રારબ્ધ છે કે ઈચ્છા નથી કરતો તો પણ મારું પ્રારબ્ધ એવું છે કે જે વાત મારે જોઈતી હોય કે જે કામ માટે હું જજુમતો હોઉં એ અનિચ્છાએ પણ થઈ જાય, એવું એક અનિચ્છા રૂપ પ્રારબ્ધ હોય છે. થાય છે ને ઘણી વખત જીવનમાં આપણે ઈચ્છા નથી કરતા તો પણ આપણને જોઈતો પદાર્થ સામે આવી જાય છે. અગર કહો તો ઘણા દિવસનો મૂંઝવતો પ્રશ્ન, એનો ઉકેલ પણ આપણને મળી જાય છે. અને એક પરેચ્છા, અહીંયા શબ્દ છે પરેચ્છા. પરેચ્છા એટલે પોતાના આત્મ સંબંધીની, અગર કહો કે પોતા સંબંધીની કોઈ પણ ઈચ્છા કર્યા વિના બીજાને સારું લાગે અગર તો મારે એનું કામ કરવું છે, એવા પ્રકારની વૃત્તિને પરેચ્છાચારી કહેવામાં આવે છે.
એમાં વિશેષ કરી અને લાગણીઓનો પ્રશ્ન વિશેષ હોય છે. પરેચ્છાચારીમાં કોઈને આપણને બોધ દેવો હોય કે કોઈ જીવ સંબંધી આપણને કોઈકનું કાર્ય કરવું હોય તો એમાં વિશેષ લાગણીઓ એના સંબંધની જ વાત હોય છે. તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે આ ત્રણેય શબ્દો ભલે જુદા જુદા લાગે છે પણ એમાં શબ્દભેદ નથી. કેમ કે બધું આખર તો ઈચ્છાને આધીન થઈને આમાંથી નીકળતા ત્રણ કારણોને જ અનુસરે છે. તો વસ્તુ તો એક ઈચ્છા છે પણ એના આટલા ત્રણ ભેદ અહીંયા બતાવ્યા છે. કેમ કે ઈચ્છા પ્રારબ્ધની અંદર કોઈ પણ કારણપૂર્વક કરવામાં આવતું કાર્ય, બીજાની ઈચ્છાને અનુરૂપ કરવામાં આવતું કાર્ય એમ નહીં પણ કારણપૂર્વક કરવામાં આવતું બીજાનું કાર્ય, આમાં મને જસ મળશે એવા પ્રકારનો ભાવ, તેને અહીંયા ઈચ્છા પ્રારબ્ધ કહેવામાં આવે છે. જરૂર થોડુંક વિશેષ જોઈએ. આની સાથે સંબંધ શું છે એ આપણે જેમ પત્ર આગળ વાંચશું તેમ આપણને ખ્યાલ આવશે કે આ બધી ખુલાસા કરવાની જરૂર શું છે. અનિચ્છા પ્રારબ્ધ, ભીતરથી કોઈ ઈચ્છા નહોતી અને છતાં કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે જે કાંઈ કાર્ય થાય છે એ કાર્ય કરવામાં આવતા જીવને કંઈક અનિચ્છા હોવા છતાં પણ એવા કાર્ય થઈ જાય છે કે જીવને જરી આનંદ આવે છે. ચલો ઠીક છે, ઈચ્છા તો નહોતી કરી પણ છતાં આવ્યું જે કામ તો ઠીક છે, ચલો સારું થયું. અંતરમાં તો અનિચ્છા હતી તો કે થાય તો એ ભલે, ન થતોય પણ ભલે, અને છતાં કાર્ય થઈ ગયું તો એને એક પ્રકારનો સંતોષ હોય છે. અને પર ઈચ્છામાં તો આ સ્નેહની લાગણીઓના કારણે હું બીજાઓની ઈચ્છાને સંતોષ આપું છું એવા પ્રકારની બુદ્ધિને કામે લગાડીને હું સંતોષ લઉં છું. એટલે હવે આગળ વાંચીએ આ પત્રને. શબ્દોનો આ વસ્તુ ભેદ છે માત્ર 3 પ્રકારના. હવે આમાંથી માયાનું સ્વરૂપ કૃપાળુદેવ બતાવે છે. માયાનું સ્વરૂપ એવું છે, 5મી લીટી 6ઠી લીટી છે. આવ્યું ખ્યાલમાં? એ પત્રમાં સરળતાની સામે મૂકવામાં આવી છે માયા, છળ, કપટ. માયાનું સ્વરૂપ જ એવું છે કે એમાં જેને સત્સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે. માયા એક એવી વસ્તુ છે કે જ્ઞાની પુરુષને પણ રહેવું એમાં કઠણ પડે છે. એમનાથી પણ માયા થઈ જાય છે. કૃષ્ણ મહારાજાનો દાખલો લઈએ તો મહાભારતના યુદ્ધની દોર અને બધા પક્ષોને સમજાવવાની દોર એમને આપવામાં આવી હતી. કોને? કૃષ્ણ મહારાજાને. બધા એમના ઉપર વિશ્વાસ મૂકતા હતા. દુર્યોધનને વિશ્વાસ હતો, પાંડવોને પણ વિશ્વાસ હતો, ધૃતરાષ્ટ્રને પણ વિશ્વાસ હતો, બધાને વિશ્વાસ હતો કે જરૂર કૃષ્ણ મહારાજા તો આ યુદ્ધને કરવા નહીં દે અને યુદ્ધનો સંહાર રોકવામાં એ જરૂર કાર્યકારી થશે અને લાભ થશે બધાને. પણ કૃષ્ણ મહારાજાએ શું કર્યું? જો ભાઈ આ વાત બહુ વિશ્વાસપૂર્વક જો કહીએ તો એમણે માયા કરી. માયા શું કરી? શા માટે માયા કરી? પર ઈચ્છાને અનુસરનારા હતા. પર ઈચ્છા એ હતી કે કોઈ પણ રીતે પાંડવોને આ ભૂમિ મળે. કઈ ભૂમિ? હસ્તિનાપુર મળે અને
કૌરવો અહીંયાથી જાય એવી એમને ભીતર સતત એક અંતરની લાગણીને કારણે એ રહ્યા કરતું હતું. અને એના મૂળ કારણમાં સત હતું. કેમ કે પાંડવો સતને અનુસરનારા હતા અને કૌરવો જે છે તે અસતને આધારે જ એમનું પ્રત્યેક કાર્ય જોવામાં આવતું હતું. આ તો એક દ્રષ્ટાંત છે. જ્ઞાની હતા, શાયિક સમકીતી જીવ હતા, પ્રતિવાસુદેવ હતા, ઘણું બધું હતું. નેમનાથ ભગવાન જે છે તીર્થંકર જૈનોના એમના કુટુંબના હતા. આવું બધું હોવા છતાં એમને આ કરવા પાછળનું કારણ હતી લાગણી, પાંડવો પ્રત્યેની લાગણી, જરી કૂણું સ્થાન અંદરમાં એમના પ્રત્યે. તો એના કારણે એમને માયા કરવી પડી. તો માયા કરવી પડી એ વાત અને માયા થઈ જાય એ વાતમાં ઘણું અંતર છે. માયા ઘણા કરી લે છે, થાય છે તો જાગૃતિ રૂપ થાય છે, અને કરી લે છે એમાં ઘણો અંતર છે. માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને સત સંપ્રાપ્ત છે એટલે આત્મા સહિત પોતાની અનુભૂતિ છે આત્માની, જ્ઞાની ધર્માત્મા છે, તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે. આ પહેલાં જે વાત કરી એમાં સમજાવવાનું એ જ હતું કે ઈચ્છા જ્યારે આપણને જીવનમાં થાય છે ત્યારે એ જોઈ લેવી કે ખરેખર તે પરસંબંધીની ઈચ્છા છે, અનિચ્છા છે ને ઈચ્છા છે, કે ખરેખર પોતે ઈચ્છા જ કર્યા કરે છે કે નહીં આમ હોવું જોઈએ. એવા 3 પ્રકારમાંથી પોતાને કયો પ્રકાર છે એ જીવે સમજી લેવું જોઈએ. તો પછી હજુ મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે. આત્મજ્ઞાન તો દૂર રહો, પણ હજી મુમુક્ષુ પણ નથી. સામાન્ય જીવ છે, હજી મુમુક્ષુ થવાના પ્રયત્નમાં છે, પણ હજી મુમુક્ષુ થયો. મુમુક્ષુ કોને કહેવાય એ તો ખબર છે ને? છે ને? ન હોય તો 254 જુઓ ને, બહુ સરસ છે. 254 3 પ્રકાર બતાવ્યા છે મુમુક્ષુના લક્ષણમાં. આ લોકની અલ્પપણ સુખે છા, એ જ્યાં સુધી કોઈને પણ હોય ત્યાં સુધી મુમુક્ષુ કહેવામાં આવતો નથી. પ્રયત્નરૂપ હોય કદાચ. આ લોકની અલ્પપણ, ઈચ્છા શબ્દ છે ત્યાં પણ. આ જગતમાંથી મારે કંઈક મેળવવું છે, કાં કોઈકને કંઈક આપવું છે, એવો જે ભાવ. 254 વિનોદભાઈ મુમુક્ષુના લક્ષણમાં. સામાન્ય મુમુક્ષુની વાત છે હજી આ, કે મને આ વિશ્વમાંથી હજી ક્યાંક પણ એવી ઈચ્છા રહે છે કે આ મને હો, આવું મને હો. એવું જ્યાં સુધી હજી પર પદાર્થની સાથે પોતાના ભાવ રહે છે ત્યાં સુધી મુમુક્ષુ. મંડળ હોય, મુમુક્ષુનું મંડળ હોય, પણ મુમુક્ષુપણું ન હોય. મુમુક્ષુપણું ન હોય, મુમુક્ષુ મંડળ હોય. બરોબર છે ચુનીલાલભાઈ? મુમુક્ષુ અને મુમુક્ષુપણું એ બેમાં અંતર છે. પછી બીજો બોલ છે પરમ દૈન્યત્યની ઓછાઈ. એટલે વિનય ગુણ નથી જેની પાસે, વિનય ગુણ નથી એને પણ મુમુક્ષુપણું હોય નહીં. મંડળ હોય, મુમુક્ષુના મંડળમાં પોતે કાર્યરૂપ હોય, પણ મુમુક્ષુપણું હોય નહીં. સાચા મુમુક્ષુની વ્યાખ્યા આ છે. તમે મુમુક્ષુ છો ને બધા? હે, આપણે મુમુક્ષુ છીએ કે નહીં? આમાં જોઈ જવું, તપાસ કરી જોવી કે હજી મને લોકના કોઈ પદાર્થમાં આસક્તિ છે. જોઈ લેવો છે. પર પદાર્થમાં આસક્તિ છે? નથી ને? દીકરા પ્રત્યે નહીં, વાત સાચી. એ પર પદાર્થ છે, એ પણ કોશિશ કરીએ છીએ. રાઈટ શાંતિભાઈ, આ બહુ બાપુ એવું છે. પર પદાર્થને મારે શું સંબંધ છે? સ્વ પદાર્થ જે છે એને જે મારા માનવાની હું જે
ભૂલ કરું છું એ મારા માટે ખરેખર પર પદાર્થ છે. ઘરમાં આસક્તિ નથી, ઘરવાળામાં આસક્તિ છે. હે, પર પદાર્થમાં આસક્તિ નથી, પણ પર પદાર્થને જ્યાં મારાપણું લાગુ પડ્યું ત્યાં આસક્તિ છે. બરોબર છે નવીનભાઈ? ત્યાં છે ને. પર પદાર્થમાં મારે કાંઈ સંબંધ નથી. બાજુના ઘરમાં 1.5 લાખનું ટીવી આવ્યું હોય તો મને એમાં આસક્તિ ન થાય. હા, એટલું થાય કે મારા ઘરે હોય તો સારું, તો પણ મુમુક્ષુપણું નથી. સાહેબ એમાં શું વાંધો, આપણે ભાવ કરવાને. હા, સારી વાત છે. પર પદાર્થ સંબંધીના પર ઈચ્છાચારીમાં આપણે રોકાવું એને શું વાંધો, એમાં શું વાંધો? એટલે કહે છે કે વિનય ગુણ નથી જેને તે મુમુક્ષુ નથી. અને છેલ્લી વાત બહુ કૃપાળુ દેવે આકરી કરી છે, જે બહુ સુંદર છે અને આપણને બહુ પ્રકારે સમજવા યોગ્ય છે. પદાર્થનો અનિર્ણય છે. હું આત્માને બધા પડખાથી જાણું છું ને, પંડિત છું મોટો, બધા પડખાથી જાણું છું. સર્વાંગે એનો જ્ઞાનમાં વિકાસ થયો છે, જ્ઞાનમાં વિકાસ થયો છે, ક્ષયોપસમ જ્ઞાનમાં વિકાસ થયો છે. હું બધાને કહી શકું છું, સમજાવી શકું છું. એક્ઝામો કેટલીય આપી, એમાં હું ઉત્તીર્ણ પણ થઈ શકું છું. પણ પદાર્થનો અનિર્ણય એટલે શું? તો કે એનું પરિણમન થઈને, પરિણમન રહીને મને એની જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી એ સંબંધીનું અનિર્ણય છે. અનિર્ણય છે. નિર્ણય શબ્દે હજી પદાર્થને હું સમજ્યો નથી. ક્યાં સુધી નથી સમજ્યો? તો કે સર્વાંગે હજી કાંઈ પણ હું સમજ્યો નથી. ક્યારે સમજીશ? કે જ્યારે તેની સાચી ઓળખ થશે, એનો પરિચય થશે કે આ આત્મા નામનો પદાર્થ જેને હું મારું કહું છું, એક જ પદાર્થને વિચારવાનો, આત્મ પદાર્થ. એ કોણ છે? ક્યાંથી આવ્યો છે? કોના સંબંધે આવ્યો છે? કેટલો સમય અહીંયા રહેવાનો છે? આ બધા સંબંધોને હું રાખું કે અત્યારે છોડી દઈ શકું? આ બધાનો વિચાર જેને વિનયપૂર્વક, પરમ દૈન્યત્યપૂર્વક જેને વર્તે છે, એના માટે આ વાત છે કે એ મુમુક્ષુ ત્યારે કહેવાશે કે એનો સર્વાર્થે નિર્ણય થયા પછી એનું પ્રત્યેક પરિણામ એ પદાર્થને અનુસરનારું હશે અને તે પ્રકારે પોતાનું પ્રવર્તન હશે અને તે પ્રકારે તેને પરમ શ્રદ્ધા હશે. એનું નામ જ શ્રાવક છે અને એનું નામ મુમુક્ષુ છે. પદાર્થનો અનિર્ણય. હવે આની વાત ચાલે છે. તો પણ હજુ પાછળ છે શબ્દ, તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે. સત સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષને પણ, એવા કૃષ્ણ મહારાજા, એવા બીજા ઘણા દાખલા છે. કોઈનું આપણને નામ નથી લેવું, પણ દ્રૌપદીના જ્યારે ચીર ખેંચાયા ત્યારે આપણા ભીષ્મ પિતામહ ત્યાં હતા. બીજા તો ભલે હતા પણ એ પણ હતા, કારણ કે પાંડવો તો કાંઈ કરી શકે એમ હતું નહીં, કેમ કે દ્રૌપદી વેચાઈ ગઈ હતી. આપણે તો એવું નથી કરતા, આપણે પત્નીને વેચતા નથી. ચોથા કાળ કરતાં આપણો 5મો કાળ સારો છે. આપણે એવી જુગાર નથી રમતા કે પત્નીને હોડમાં મૂકી શકીએ છીએ. જ્યારે પાંડવોએ તો પત્નીને હોડમાં મૂકી દીધો. તો સારો કયો કાળ ધર્મ કરવામાં? કૃષ્ણ મહારાજે આટલી માયા કરી. અરે એક સમયે સહેજ અહંકારનો પ્રકાર તો નેમનાથ ભગવાનને પણ સભામાં આવી ગયેલો. તીર્થંકરનો યોગ પ્રભુ છતાં આવી ગયેલો. ને મને હું એમ કહું કે ના, મારામાં અહંકાર નથી, મારામાં અભિમાન નથી, હું તો એમને ક્યાંય મૂકી આવ્યો છું. કેમ નથી? તો કે મને તત્વનો અભ્યાસ છે.
માટે નથી. બાપુ આ વાત કેટલી કઠણ છે, વિચાર કરો. આવી ગયું તું કૃષ્ણ મહારાજના સભામાં, હા, નેમનાથ ભગવાનને ખબર છે ને, બધાને ખ્યાલ છે ને, એક વાત કરી હતી એક વખત. આ તો અહંકાર આવી ગયો, ચડી આવ્યો ઉપર, પરિણામ થઈ ગયા. બહુ કઠણ છે ભાઈ. અંદર રહેલા આ રાગાદી, આ દોષાદી, ક્રોધાદી, અહંકાર, મમકાર, આ દોષોનું જ્યાં સુધી વિરેચન ન થાય ત્યાં સુધી ધર્માત્માને પણ વિશેષ જાગૃતિની ભલામણ શ્રી તીર્થંકર પરમાત્માએ પણ જ્ઞાનીઓને પણ કહી છે. કેટલી જવાબદારી છે આમાં, કંઈ જેવી તેવી વાત નથી. એટલે કે છે કે માયાનું સ્વરૂપ જ એવું છે. એટલે સરળતાનો ગુણ લાવવો સાવ સહેલું નથી. આજે આવે છે ને વાત મુનિ માટે. આ બધા મુનિની રેન્જના માણસો છે. કોણ? આ કૃષ્ણ મહારાજાની વાત કરી, પછી હમણાં આપણે ભીષ્મ પિતામહની વાત કરી, સિવાય બીજા ઘણા છે. રાવણે પણ માયા કરી, જો ને ભાવિ તીર્થંકર કરી કે નહીં? કિરણભાઈ કરી કે નહીં? નકલી હરણ મોકલાવ્યું. હા, આ બધું શું છે પ્રભુ? ભાવિ તીર્થંકર છે અને વર્તમાનમાં શાયિક સંકિત લઈને બેઠા છે. અને છતાં પર ઈચ્છા અનુસારીને થતી જે વેપાર રાગનો, વેપાર મોહનો થઈ ગયો. આપણે મુમુક્ષુ થવા પ્રયત્ન જરૂર કરવો જોઈએ, પણ દાવો આગળ નહીં લાવવો જોઈએ. હું મુમુક્ષુ છું એવો દાવો કરવો નહીં. આ જ્ઞાની ધર્માત્માએ કે જ્ઞાની પુરુષોને પણ રહેવું વિકટ છે. કેમ કે પૂર્વ કર્મમાં જે કાંઈ રચાયું હોય એ પણ ઉદયની વિધિથી બચી શકે નહીં. રાવણને કરવું પડ્યું, થઈ ગયું. શું કરે? આવી પડ્યું. પૂર્વના કોઈ ઉદયની સ્થિતિએ કરવાની કંઈ ભાવના નહોતી. સીતાનું હરણ કરવાની આ શાયિક સંકિતી ભાવિ તીર્થંકરને એવી કંઈ ભાવના ન હોય, પણ આવી પડે. શું કરો? આ 3 પ્રકારની ઈચ્છાની વાત કરીને, તો આ કેવા પ્રકારની ઈચ્છા છે? અનિચ્છા પ્રારબ્ધ. એને કહેવામાં આવે અનિચ્છા પ્રારબ્ધ. ભાઈ ભાગ્યમાં હતું, ઈચ્છા તો કરી નહોતી, પણ આવી ગયું. ખ્યાલ આવે છે? ઈચ્છા નહોતી કરી કે હું સીતાનું હરણ કરીને લાવું. 7 ભવમાં એને હાથ તાળી આપી કરીને સીતાએ પોતાનો હાથ છોડાવ્યો છે. આ અવસર આવ્યો, પકડી લીધો. મારો દાવો એવો ન હોવો જોઈએ પ્રભુ કે હું સર્વાંગે સુંદર છું. સર્વાંગે સુંદર છું. તારે હજી આ 3 પ્રકારમાંથી કોઈ પ્રારબ્ધનો યોગ છે, ઈચ્છા, અનિચ્છા અને પરેચ્છા. માટે માયા થઈ જાય, પણ તે સમયે તરત જ જાગૃતિ લાવવી એ શાણા પુરુષનું કામ છે. તો પછી હજુ મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે. જો છે ખરા, મુમુક્ષુ થવાની પોતાની તૈયારી છે, પણ હજી એમાં કેટલીક મલિનતા છે. એના કારણે પોતે માયા પણ કરી લે તો એને દોષ જરૂર છે. એમ ચેતવણી પોતાને હર સમયે આપનારું આ જ્ઞાન, કેમ કે પ્રજ્ઞા શક્તિના તળિયે ગયેલું જ્ઞાન, પ્રજ્ઞા શક્તિથી તળિયે ગયેલું જ્ઞાન, હરેક કાર્ય પોતાને જાગૃતિરૂપ હોય છે, પણ જીવ બફમમાં છે એટલે એ કાંઈ વિચારતો નથી. જ્ઞાની સ્વરૂપમાં હા, હજી મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે. તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, માયા રહિતપણે રહેવું વિકટ. બહુ જવાબદારી છે પ્રભુ. આ તો વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગની અંદર રાગના કેટલાક અંશો પણ સાપોલિયાની જેમ સાપોલિયા હોય ને, તારા પેટમાં સાપોલિયા તો તું ખા ખા કરે ને,
શરીરમાં કાંઈ તને અસર દેખાય, તને વીકનેસ, નબળાઈ આવતી જાય, આ બધા સાપોલિયા જેમ ખાઈ જાય છે ને, શરીર વધતું નથી, ફિકાસ આવતી જાય, લોહી ઘટતી જાય, હેમોગ્લોબિન ઓછું થતું જાય, એનાથી ડૉક્ટરો નિર્ણય કરે કે અંદર સાપોલિયા છે. એમ અહીં જ્ઞાની ધર્માત્મા પણ આવ્યા પછી પણ કેટલાક સાપોલિયા અંદરમાં આ તારા વિષ રૂપે રહેલા પૂર્વના કર્તૃત્વને આવી રીતે કોરી ખાય છે. અને તે સમયે કોક ઉદયની સાથે તું સંધિ કરી લે તો બાપુ એનું પણ બંધ પડે અને એ પરિણામ ફરી પાછા ઉદયરૂપ સ્થિતિએ ન થાય ત્યાં સુધી તારું જીવન ચાલુ રહે. પ્રભુ જવાબદારી કેટલી છે પ્રભુ! આ તો કોઈક આવા વિરલા પુરુષ એનાથી બચી શકે કે પ્રભુદેવે લીધું કે જન્મથી અજ્ઞાન તો નથી, પણ અમે આ સંસારમાં રહ્યા છીએ તો કેવા નિર્લેપ રહ્યા છીએ. કેવી સચોડી નારિયેળી! અહીંયા તો શું છે? અહીંયા શું છે કૃપાળુદેવ કે સચોડી શબ્દ શું વાપરે છે? કેટલા નંબરના પત્રમાં છે સચોડી નારિયેળી? જોજો, અહીંયા તો આ છે એમ કરીને વાત કરી છે. અહીંયા તો સચોડી નારિયેળી છે. તેને તે સ્વરૂપમાં રહેવું વિકટ, ભૂલામણી વાળું, ચલિત કરનાર હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. માયાનું સ્વરૂપ, સરળતાનો ગુણ કેટલો પાડવો અઘરો છે એની અહીંયા આપણને જ્ઞાનીઓ ચેતવણી આપે છે. છે કે નહીં? બિલકુલ ચેતવણી છે. જુઓ ને કેટલું સહજતાએ કેસી સ્વામી અને ગૌતમ સ્વામીએ નિર્ણય કરી લીધો. ખ્યાલ છે ને? કેસી સ્વામી એટલે પાર્શ્વનાથ ભગવાનના સમયથી આવતા સ્વામી ગણધર, અને અહીંયા ગૌતમ સ્વામી કેટલું સરળ રીતે સ્વીકાર કરી લીધો. કારણ કે તે સમયમાં ચોથા કાળમાં 4 મહાવ્રત હતા અને જેવા ગૌતમ સ્વામી ગણધર થયા તો એમણે 5 કયા. તો કેસી સ્વામીએ ક્યાંય પણ દાવો ન કર્યો, સ્વીકારી લીધો તરત જ. કેમ કે પોતાની સમકક્ષ જ પુરુષ છે, માટે એ કંઈ જે કાંઈ નક્કી કરાય છે એમાં જરૂર કંઈક ભેદ હશે અને સત્યતા તો જરૂર હશે, એમ કરીને સ્વીકાર કરી લીધું. અત્યારે એક આચાર્ય બીજા આચાર્યની જોડે મિતિમાં ચોથ અને પાંચમમાં હજી એક થતા નથી, અને એના ઝઘડા હજી ચાલીને જૈન દર્શનને આ એક લાંછન રૂપ વાત છે. લાંછન છે. કેમ કે ચોથવાળા કોઈ પાંચમવાળાના ઉપાશ્રયમાં જાય તો પાંચમવાળાનો પ્રવેશ થાય એમાં, તો ચોથવાળાને બહાર કાઢ્યા વગર એ પાંચમવાળા એ ઉપાશ્રયમાં પ્રવેશ કરે નહીં. તો કે અમારા ગુરુનો આદેશ છે કે જ્યાં સુધી એ ચોથવાળા બહાર નહીં નીકળે ત્યાં સુધી અમે પાંચમવાળા આવશું નહીં. એક વાત તો ખરી, પણ અમે ખાલી કરાવીને રહીશું. આ પંચમ કાળની કોઈક બલિયારી છે. આવી માયા, આવું છળ, આવું કપટ અહીંયા જ આ કાળમાં સંભવે છે. આપણે ભાગ્યશાળી છીએ કે એ બધા કારણોથી આપણે ઘણા આગળ નીકળી ગયા છીએ. અહીંયા તો બધા સંઘવાળા બેઠા છે. અરે જે જૈનમાં જન્મેલા નથી એ બેઠા છે. એમને કોઈ મિતિનો ઝઘડો નથી, કોઈ ગચ્છનો ઝઘડો નથી. શાંતિભાઈ, તમે કોઈ ગચ્છમાં ખરા કે નહીં? નહીં ને? બસ, સારું. આપ બી નહીં. રાજુભાઈ, શું છે? મજા છે ને? આ પુરુષે આપણને બધાને એક જ આત્મા માટે ચૂંડ્યા છે, નક્કી કર્યા છે. આપણી એમની પસંદગી પામ્યા છીએ. બહુ ભાગ્યશાળી છીએ નવીનભાઈ, આપણે બહુ ભાગ્યશાળી. કાંઈ જ નથી એની પાસે, એક આત્મા સિવાય બીજી કોઈ વાત જ નથી. અને જૈન સંબંધી કોઈ વાત અમને ખ્યાલમાં જ નથી. અમે જૈન છીએ એ તો ક્યારના ભૂલી ગયા છે. કેટલી સરસ વાત કે કોઈ પક્ષ નહીં, પક્ષથી બહાર મૂકી દીધા.
પક્ષાતિકાંત સમયસારની અંદર 142 ગાથામાં કળશ છે છેલ્લો કે તને કોઈ પક્ષ છે નહીં. પરમ કૃપાળુદેવનો તો ખરો કે નહીં? કૃપાળુદેવનો તો પક્ષ ખરું કે નહીં? કિરણભાઈ હું માને. અરે ભાઈ, પરમ કૃપાળુદેવ એટલે સતરૂપે પ્રવર્તતો આત્મા, એનો પક્ષ છે મને. હા, સતરૂપે રહેવાનો સતત નિરંતર બોધ કરતો એવો જે પરમ કૃપાળુદેવના બોધ વચનો એને અનુસરનારો હું છું. માટે હું પક્ષમાં નથી, પક્ષાતિક્રાંત છું અને મારા આત્મામાં છું. સ્વરૂપમાં રહેવું વિકટ, ભૂલામણીવાળું ચલિત કરનાર હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી, એમ જરૂર જાણજો. આ ત્રિભુવનભાઈ માણકચંદ ખંભાતવાળાને કૃપાળુદેવે પત્ર લખ્યો છે. એ પુરુષની દશા સંબંધી જરાક ખ્યાલ આવ્યો છે તો આપણે એક પત્ર જોઈ લઈશું. એમનો નાનકડો પત્ર, 2-3 લીટીનો છે. એ ત્રિભુવનભાઈની સ્થિતિનું વર્ણન પરમ કૃપાળુદેવે શું કર્યું છે કે જે પુરુષને આ પત્ર લખ્યો છે. ખંભાતના હતા ત્રિભુવનભાઈ માણેકચંદ. જુઓ, કહું તમને પત્ર પ્રભુ. 930 અને પાનું 651. પત્ર સંખ્યા 930 અને પેજ નંબર 651. આર્ય ત્રિભુવને કૃપાળુદેવે એમને આર્ય કીધા છે. આમ તો આપણને આર્ય છીએ, આપણે બધા આર્ય જ છીએ. અનાર્ય ભૂમિના નથી, આર્ય ભૂમિના જ છીએ. આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા. સુખલાલ છગનલાલ એમના ઉપર પત્ર લખ્યો છે, વિરમગામ મોકલાવ્યું છે. સુખલાલભાઈ છગનલાલ એમને લખે છે, તેથી ખેદ થયો તે યથાર્થ છે. જો જ્ઞાની ધર્માત્મા છે એમને ખેદ થયો છે, કોઈ મુમુક્ષુનું દેહોત્સર્ગ થયું તો એમ નથી થયું કે નાના આ તો ઠીક છે, આપણને તો એવું કરવું નહીં, ખેદ કરવો નહીં, આ તો મરણને જન્મ તો આવ્યા કરે. ભીતર જે કાંઈ વાત ઉઠી છે તેનો સહર્ષ સ્વીકાર કર્યો કે ખેદ થયો છે. આપણે શું કરીએ? કૃપાળુદેવની જગ્યાએ આપણી જો આવી સ્થિતિ હોય કૃપાળુદેવ જેવી તો એનો ખેદ કરીએ? અચ્છા, કરીએ ખરા, પણ લોકને બતાવીએ તો નહીં જ. કિરણભાઈ ખ્યાલ રાખો. પણ છતાં કેટલો સહજપણે સ્વીકાર. અરે, કોઈના મૃત્યુ સંબંધી ખેદ જ્ઞાની ના હોય જ નહીં. ના, એમ નહીં. જેવું ભીતર પર્યાયમાં આવ્યું તેવું જ સહર્ષપણે કહી દેવું આ જ્ઞાનીઓનો પરમ ધર્મ છે. આપણે છુપાવીએ. કોઈ ગયું હોય ને ભાઈ આ તો આવન જાવન છે, કેમ કે સત્સંગમાં જઈએ છીએ. અમને કે ઘણા નીચે એક ભાઈ હતા તો કોઈક એક ઘરે એક પ્રસંગ બન્યો તો કે આ તો એવું ચાલે ભાઈ, શું કરે, હા, એમાં આપણને શું કરી શકીએ, એ તો આવે ને જાય. નહીં, એમ નહીં. હા, તમારું હૃદય કઠોર થતું જાય છે, સંભાળજો, ચેતવજો. તમારે ચેતવા જેવું છે. આ કઠોર હૃદયમાં આત્માનો વાસ નહીં થાય અગર તમે માયા કરો છો. છે અંદરમાં ખેદ. કેમ કે હંમેશા એક નિયમ છે, જ્યારે કોઈ પણ પ્રકારના મૃત્યુના સમાચાર સાંભળીએ આડોશ પાડોશમાં સગાવાલામાં, ત્યારે જ્યારે સાદડીએ બેસીએ ને ત્યારે આપણા ઘરમાં બનેલો કોઈ પ્રસંગને તરત જ આપણે યાદ કરી અને ભીતર એનો અહેસાસ રહ્યા કરે છે. એ દિવસની સ્મૃતિ થાય છે. એમ અહીંયા કૃપાળુદેવ કહે છે કે ખેદ છે, યથાર્થ છે, તે યથાર્થ છે. અરે સાહેબ, ખેદ યથાર્થ આપના માટે? આપ તો જ્ઞાની અને ખેદ સમજાય છે ને રસિકભાઈ? ખેદ કરવો નહીં.
આમાં છે 700માં નીતિમાં, ખેદ કરવો નહીં. અહીંયા કૃપાળુદેવ કહે છે કે ખેદ થયો. આવા કાળમાં, આ પંચમ કાળ, ઉડા અવસર પીણી કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. જોયું? વિરલ, શોધ્યા ન જડે. આ અબજોની વસ્તીમાં, વિશ્વમાં આવો કોઈ પણ મુમુક્ષુ જોવા ન મળે, એને અહીંયા વિરલ કહેવામાં આવે. દિન પ્રતિદિન શાંત અવસ્થાએ કરી તેનો આત્મા સ્વરૂપ લક્ષિત થતો હતો. અરે જ્ઞાનીના આવા સર્ટિફિકેટ મળે પ્રભુ, હા, પછી કયા કર્મની તાકાત છે કે તમને 4 ગતિમાં ફેરવે? કયો એવો કર્મ બાકી રહી જાય જ્ઞાનીની નજર તળે અને સાધકની નજર તળે રહીને એને ફેરવે? એવો કયો કર્મ રહી જાય પ્રભુ? એકે નહીં. આ તો કરુણા છે. તીર્થંકરની સભામાં કોઈ કહે કે આ ભાવિ તીર્થંકર અહીંયા બેઠા છે, બાપુ એનાથી બીજું માન કયું તમને? રાષ્ટ્રપતિના હસ્તે તમે ઓલા ચંદ્રક લો ને, એનાથી તો કંઈ ઘણું વધી જાય. ખ્યાલ આવે છે? તીર્થંકરની સભામાં એમ કહેવામાં આવે કે આ ઊભા તે ભાવિ તીર્થંકર છે, હા, એમ જ્યારે કહેવામાં આવે તો આનાથી મોટું કોઈ પદવીનું માન ખરું? નહીં ને. કાનજી સ્વામીના પ્રસંગમાં એમ બન્યું છે, મહાવીરે ક્ષેત્રની અંદર બેનશ્રીની હાજરીમાં કુંદકુંદ આચાર્ય ભગવાન આવ્યા. એ પછી તરત જ પ્રશ્ન થયો. પ્રશ્ન કર્યો, કોણે કર્યો વાત જવા દો, પ્રશ્ન કર્યો, આવ્યો, અને ત્યાં ભગવાનની વાણીમાં એમ આવ્યું કે આ ભાવિ તીર્થંકર છે. આનાથી મોટી પદવી કઈ પ્રભુ? એમ અહીંયા ત્રિભુવનભાઈને જ્યારે એમ કહેવામાં આવ્યું કે શાંત અવસ્થાએ દિન પ્રતિદિન કરીને તેનો આત્મા સ્વરૂપ લક્ષિત થતો હતો. આ ત્રિભુવનભાઈ ખંભાતના કર્મ તત્વને સૂક્ષ્મપણે વિચારી, નિધિધ્યાસન કરી આત્માને તદ અનુયાયી પરિણતિનો નિરોધ થાય, એ તો તેનો મુખ્ય લક્ષ્ય હતો. જોયું શું લક્ષ્ય હતું? પ્રથમમાં પ્રથમ એ મુમુક્ષુનું લક્ષ્ય હતું. એ કૃપાળુદેવ આપણને કહે છે કે સૌથી પહેલા તો દિન પ્રતિદિન શાંત અવસ્થાએ શાંતિ શાંતિ શાંતિ, એ અવસ્થાએ પોતાના આત્મ સ્વરૂપનું લક્ષ્ય નિરંતર રહ્યા કરતો હતો. ક્યાંય એ જીવ ઉપયોગમાં બહાર નહીં, પણ પોતાના સ્વરૂપ લક્ષિત થયા કરવાનો, થયા રહેવાનો પોતે પ્રયત્ન કરતા હતા. પછી બીજી વાત, કર્મ તત્વને સૂક્ષ્મપણે વિચારતા હતા. સાહેબ, વાત તો એમ આવે છે કે આત્માને વિચારવો, અહીંયા કર્મ તત્વને વિચારવો. વિનોદભાઈ જરાક વાત સાંભળજો. કર્મ તત્વને વિચારવાની વાત છે, અહીંયા આત્મતત્વને ધ્રુવદ્રષ્ટિ કરવાની વાત જે ચાલે છે ને ગુરુદેવની, પણ બાપુ એ તો ગુરુદેવ વાત કહી શકે. હા, તમે જો કર્મ તત્વની તરફ નજર નહીં કરો તો એટલી દ્રષ્ટિ હજી કાંઈ આત્મદ્રવ્યમાં બળવાન થઈ નથી કે જેથી કરીને કર્મ દ્રષ્ટિ તમારી છૂટી જાય. એક આ શું છે કે એક પ્રયોગનો ખરેખર શું કહેવાય એને, આમ ભ્રમણા પ્રયોગની ભ્રમણા છે. અહીંયા શું કહે છે જ્ઞાનીઓ? જુઓ, કર્મ તત્વને સૂક્ષ્મપણે વિચારી. સાહેબ, આત્મતત્વને સૂક્ષ્મ વિચારીને એમ વાત કરત તો પર્યાયમાં કર્મ છે, પણ મારે એને જોવા નથી, મારે એને અભાવરૂપ કરવા છે. હા, તને જેને અભાવરૂપ કરવા છે તેની સ્થિતિનું તને ભાન હોવું જોઈએ. આત્માને તદ અનુયાયી પરિણતિનો નિરોધ થાય એટલે સૂક્ષ્મપણે વિચારીને, એનું નિધિધ્યાસન કરીને આત્માને તેનો અનુભવ ન થાય. વાત તો આવે એ જ, બીજું શું આવે? હા,
પણ જરી પહેલા વિચારી પછી આત્માને તદ અનુયાયી પરિણતિનો નિરોધ થાય, એટલે કે મારી અવસ્થામાં કર્મ સંબંધીનો કોઈ પણ દોષ જણાય નહીં, એ લક્ષ્ય હતો. એટલા પોતે આત્મામાં વયા જાય. વાત તો એ જ આવી વિનોદભાઈ, પાછળના બોલમાં તો એ જ વાત આવી. પણ પહેલા લક્ષ્ય કર્યો, ખ્યાલમાં આવ્યું કે હજી કર્મની અનેક પ્રકારની વિચિત્રતાઓ છે, એટલે તરત જ મુખ ફેરવી લીધું, આત્મદ્રવ્યમાં એક સાથે જામી ગયા. અને તદ અનુયાયી શબ્દથી એમ નક્કી થયું કે તે સમયની જે સ્થિતિ હતી તે સ્થિતિને પોતે અનુસરી અને પરિણતિનો પ્રત્યેક અવસ્થામાં એ કર્મ સંબંધીનો નિરોધ થાય એનો લક્ષ્ય હતો. અને છતાં કર્મ તરફ દ્રષ્ટિ જાય એનો દોષ ન હોય, કેમ કે એ કર્મને મારા માનવાની ભૂલ તો ક્યારેય ત્રિભુવનભાઈએ છોડી દીધી હશે, એટલે આ શબ્દ આવ્યો છે. આત્માને તદ અનુયાયી પરિણતિનો નિરોધ થાય એ તેનો લક્ષ્ય હતો. વિશેષ આયુષ્ય હોત તો, હવે ભાવિ ભાખે છે એમનું જ્ઞાનીઓ કે વિશેષ આયુષ્ય હોત એમનું આર્ય ત્રિભુવનનું, તો તે મુમુક્ષુ ચારિત્ર મોહને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત. જ્ઞાન દર્શન તો શુદ્ધ થયા હતા, પણ ચારિત્ર સંબંધીના પણ કેટલાક દોષ તે નિવૃત્ત કરી શક્યા હોત એમ અમને ખ્યાલમાં આવે છે. આ જ્ઞાનીઓની વાત એક બીજા જ્ઞાની પ્રત્યે કહો, પોતાના અંગત મુમુક્ષુ પ્રત્યે કહો, સાધક પ્રત્યે કહો, આવી સ્થિતિનું સર્જન પ્રત્યેક કૃપાળુ દેવને માનનારાએ આ સ્થિતિનું સર્જન પોતાની ભીતર કરવું જોઈએ. ચાલો આપણે મૂળ વાત ઉપર આવીએ. ભૂલ ભૂલામણી પણ આવું સ્વરૂપની વિકટ અવસ્થા ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી, કાંઈ આશ્ચર્ય કરવા જેવું નથી. અને ક્યાં સુધી આ આશ્ચર્ય નહીં થાય કે જ્યાં સુધી સત્સંગનો યોગ છે ત્યાં સુધી માયા નજીક આવશે નહીં, વેગળી રહેશે. શું કહે છે? માયા એટલી વેગળી રહેશે, તમારાથી સમજી લેજો, નજીક નહીં આવે માયા. ક્યાં સુધી? કે જ્યાં સુધી સત્સંગ છે ત્યાં સુધી. આત્માના સંગ સંબંધીના સંગમાં અને એનો રંગ લાગ્યો તો એ માયા તમારી નજીક નહીં આવે. એ પણ એક ખ્યાલ રાખજો. માટે મુંબઈમાં પણ હો તો પણ નિરંતર સત્સંગને ઈચ્છજો, કેમ કે આમાં બધું સમાઈ જાય છે. માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે. માયાની સંગતિ બહુ વિટંબણામય છે. કૃપાળુદેવે 212 વચનામૃતમાં એમ કીધું છે કે માયાની સંગતિ, અહીંયા શબ્દ વાપર્યો છે માયાનું સ્વરૂપ એવું છે, ત્યાં કીધું કે માયાની સંગતિ બહુ વિટંબણા રૂપ છે. અહીંયા કહે છે કે માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે. એક જ રીતે જશે. જ્યાં સુધી સત્સંગમાં બેઠા છો ત્યાં સુધી માયા તમારી નજીક નહીં આવી શકે. અને બહેનોને કહીએ છીએ ત્યાં સુધી સ્ત્રી ભાવનું છેદન ચાલુ રહેશે. જ્યાં સુધી તમારું સત્સંગ રહેશે ત્યાં સુધી માયાનો કોઈ પ્રકાર તમારા આત્માની કોઈ અવસ્થામાં પ્રવેશ નહીં કરે. માટે ચિંતા કરવા જેવું જે કાંઈ હતું એ અહીંયા કૃપાળુદેવે કહી દીધું કે માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે. તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે. આવા સંસારના તાપમાં પણ સત્સંગ એક કલ્પદ્રુમની જેવું છે. ચોથા કાળમાં હતા એવા બધા કલ્પદ્રુમ. એ કલ્પદ્રુમ
એટલે જ્ઞાનીઓનો સંગ તમને આજ્ઞા આપે અને એ આજ્ઞા પ્રમાણે તમારું વર્તવાનું પણ થાય એવું એક કલ્પદ્રુમ એવો વૃક્ષ બતાવે છે. વૃક્ષ તો એને બતાવે છે. 10 પ્રકારના વૃક્ષ છે એવા, એક એક વસ્તુના ફળ આપતા જાય. પણ એ વૃક્ષ છે તમારી ભીતર, એ કોઈ બહાર વૃક્ષ નથી, કંઈ વૃક્ષ આપતું નથી. તમને સંકલ્પ કરો તે આપે, પણ એ બધું હોય યુગલિયાના કાળમાં. પણ એ છે વસ્તુ વૃક્ષરૂપ નથી, એ ભીતર આત્માના વૈભવ રૂપે જણાતા ગુણ છે. એ વૈભવ છે આત્માનો, અને હોય યુગલિયાના ભવમાં. યુગલિયામાં એવા 10 પ્રકારના કલ્પદ્રુમ હતા. અત્યારે પણ છે અત્યારે પણ છે. એ છાયા પ્રશસ્ત છે. કલ્પદ્રુમની છાયા આપણા ઉપર અત્યારે પ્રશસ્ત છે. પરમ કૃપાળુદેવની છાયા આપણા ઉપર પ્રશસ્ત નથી? શુભરૂપે છે કે નહીં? માનો છો કે નહીં કે મારા ઉપર પ્રભુ બેઠો છે ત્યાં સુધી માયાને નજીક આવવા નહીં દે? ગૂંટવું પડે, એને ગૂંટવું પડે. તો કે સાહેબ બીજું તો બધું કરશે પણ માયાને રોકશે? તો કે હા પ્રભુ, એમ કહેવાય કે જ્યાં સુધી તો એના શરણે છો ત્યાં સુધી માયા તારી નજીક આવે નહીં. મળજો પછી પુરુષ વેશમાં આપ બધા બહેનો, અને પુરુષોને ભલામણ છે કે ક્યાંક માયા કરીને સ્ત્રી વેદમાં વયા ન જાઓ. સંકલ્પ કરો. કલ્પદ્રુમ પાસે સંકલ્પ કરો. આ બેઠો કલ્પદ્રુમ. હવે બીજું લાંબુ ક્યાં શોધવા જવું ભાઈ? આવા અંતરંગમાં સત્પુરુષને રાખો. બાહ્ય પ્રદેશે ગુપ્તપણું રાખો. બાય કોઈને ખબર ન પડે બહારમાં કે તમે કોને રાખ્યા છે. વારે ઘડીએ કહેવાનું નહીં અમે કૃપાળુદેવને માનીએ છીએ, એમ નહીં કહેવાનું. હા, વાત વહી જાય. શબ્દોરૂપી આ વેપારમાં પછી મૌનની ભાષા રહી જાય છે. માટે ઠેકાણે ઠેકાણે કહેવું નહીં. કેવા કરતા કરી બતાવવું એટલે લોકો એમ સમજે કે આને કોઈક મહાપુરુષનો ભેટો થયો છે. કદાચ પ્રત્યક્ષ નહીં હોય તો શબ્દપણે હશે, વચનપણે હશે, મુખાકૃતિપણે હશે, એમ પુરવાર થઈ જવું જોઈએ. કેવું નહીં, પુરવાર થઈ જાય. કહેવાની જરૂર નથી. હા, બિલ્લા બિલ્લા લગાડવાની જરૂર નથી. બિલ્લા કરશો તો બીટા થઈ જશે. બિલ્લા, હા, બિલ્લા બિલ્લા લગાડવાની જરૂર નથી. હા, એક સજેશન આવ્યો હતો તો કે સાહેબ આપણે એવું કંઈ કરીએ તો. મેં કીધું વિચારશો. તો કે બધા આપે છે અત્યારે આશ્રમોવાળા, આપણે કંઈક એવું આપીએ તો. મેં કીધું વિચારશો. એને 2 વર્ષ થઈ ગયા. પછી ઓલા ભાઈએ પૂછ્યું પણ નથી, કેમ કે ખબર પડી ગઈ કે આ તો કાંઈ થાય એવું નથી. આપણે કંઈ એવું કરીએ. મેં કીધું બધા કરે છે એનાથી આપણને કાંઈ એટલું આકર્ષણ કરવાની જરૂર નથી. થતું થશે. આપણે ભીતર બદલીએ ઘણું છે, બહાર કંઈ બતાડો કરવાની, દેખાડો કરવાની જરૂર નથી. બિલકુલ દેખાડો નહીં કરવો. ભીતર પોતાની પ્રવર્તના બસ એ પુરુષ લક્ષી કરી લેવી, બસ એટલું ઘણું છે. છાયા પ્રશસ્ત છે. તે સિવાય તે તાપની નિવૃત્તિ નથી. સંસારના તાપની નિવૃત્તિ આના શરણે છે. આ કલ્પદ્રુમ છે, સમજો. હા, એ યુગલિયાનો કાળ જ સમજો બસ. અને આ કલ્પદ્રુમ સમજો. બસ બેઠા છીએ એના શરણે. અંતરંગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખી, છુપા છુપા નહીં, આમ પ્રગટ રાખવા. પોતાની ભીતર પ્રગટ, ખુલ્લું, બહાર કહેવા માટે ગુપ્ત. ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. જુઓ, મને લાગે છે 397 વચનામૃત કે 98, 99 કે 96માં હશે. જુઓ, છે અહીંયા જ ક્યાંક આ શબ્દો છે કૃપાળુદેવનો. ભરામણ છે લોકોને. હાર્યું બરોબર છે. 397માં છે, અને એ પણ ત્રિભુવનભાઈ ઉપર છે. ત્રિભુવનદાસ માણેકચંદ સ્તંભ તીર્થ ખંભાત, પરમ મુમુક્ષુ, એમના ખાસ પ્રિય મુમુક્ષુ. દશાએ પ્રિયતા હોય છે.
તો છે જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય, વચમાં છે નીચેથી કંઈક 1, 2 ને 3જો પારિભાગની વચમાં, તે જે કારણે જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય, જે કારણે જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય, તે કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભવને વિશે થતી અટકે છે. કેમ કે તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું માટે. જ્ઞાનપણું એટલે અહીંયા શાસ્ત્રનું જ્ઞાન નહીં, અને અજ્ઞાનપણું એટલે મને શાસ્ત્ર નથી આવડતું એ અજ્ઞાનપણું પણ નહીં. અજ્ઞાન અને જ્ઞાનપણું તો શ્રદ્ધાના વિષયમાં અહીંયા મૂક્યું છે. જ્ઞાની પુરુષ પર તને કેટલી શ્રદ્ધા છે એ શ્રદ્ધામાં એ જ્ઞાન અજ્ઞાનની વિધિ અહીંયા કહેવામાં આવી છે. એવા સત્પુરુષ સંબંધીની તમ પ્રત્યેની પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે. તેને વિશે આગ્રહપણે અન્ય અન્ય ચેષ્ટા કલ્પે છે, અને ફરી ફરી તેવો જોગ થયે તેવું વિમુખપણું ઘણી કરીને બળવાનપણાને પામે છે. આ વાત બહુ ચેતવણી જેવી છે પ્રભુ, બહુ વોર્નિંગ છે આમાં, બહુ વોર્નિંગ છે. જ્ઞાનીઓની વાત એટલી મૌનપણે રહસ્ય રૂપે કહેવાઈ જાય છે, ખબર ન પડવી જોઈએ ભાઈ. એક બૈરી સૂતી હતી રાતના, પુરુષ સૂતો તો, કહીને બૈરી થાકી ગઈ. એ તો કે કાંઈક તો ભગવાનનું નામ લ્યો, અને એ પોતે રોજ ઉપાસ રહે ને સ્થાનકમાં આખો દિવસ રહે અને સતત ભરામણ કરે પુરુષને, એ કાંઈક કરો. આ મનુષ્ય ભાવ તમારો એમને એમ જાય છે, કાંઈ કરતા નથી. જુઓ મને, હું કેટલું બધું સામાયિક, કેટલા પ્રતિક્રમણ, કેટલા પૌષધ, કેટલો તપ કરું છું, સાવ નાસ્તિક છો અને દુઃખી થશો બીજા ભાવમાં. હમણાં તો હજી પુણ્ય છે તમારું, શીખી આવી હશે ત્યાંથી ઉપાશ્રયમાંથી. તો બહુ થાપ તો કે તમને ખબર નથી. આમ તમે મારે સાહેબનું વ્યાખ્યાન સાંભળો તો તમને ખબર પડશે. આ તમને જે સુખ મળ્યું છે ને એ કંઈ તમારા હમણાંનું નથી, એ પૂર્વનું છે. અને હું એ તમને મળું છું ને આટલી ખ્યાલ રાખું છું ને, એ પણ હું પૂર્વની છું. પછી ઓલા આરેક ધીરેથી પૂછે, પહેલાં ક્યાં હતી? તને ખબર છે તું પહેલાં ક્યાં હતી? હમણાં તું મારું ખ્યાલ રાખે છે, પહેલાં કોઈ બીજાનું ખ્યાલ રાખતી હતી. નહીં નહીં નહીં, એવું નહીં. હા, હવે એક વખત એવું થયું કે આ રોજની ટકટકથી પોતે કંટાળ્યો નહોતો, જરા બી કંટાળ્યો નહોતો. એક વખત સૂતા હતા બંને માણસો, તો એના મોઢે ભગવાન સંબંધીના કેટલાક બોલ આવ્યા. સપનામાં, જાગ્રત અવસ્થામાં, જે કંઈ હોય તે. અને એ ઊંઘમાં રડી પડ્યો, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. બૈરી જાગી ગઈ. એમને એમ થયું કે આ શું કે છે, પણ શું વાત છે આ? આમના મોઢે ને ભગવાનની વાત, અને આવા દુષ્કાળ લે છે, આટલો અફસોસ કરે છે. સવારની રાહ જોઈ, સવાર પડી, ચા પાણી પીધા, પછી પૂછ્યું કે રાતના તમે શું કરતા હતા? કંઈક એવું બોલતા હતા, ભગવાનની પ્રાર્થના કરતા હતા, કંઈક ભગવાન સંબંધીનું બોલતા હતા, પછી ધ્રુસકે ધ્રુસકે રડ્યા. આ બધું શું છે? એક શબ્દ બોલ્યા વગર દીવાનખાનામાં બેઠો, ભગવાનને કીધું કે ભગવાન, આ શું થઈ ગયું મારાથી આ શું થઈ ગયું? મારા મોઢે આ વાત બહાર આવી ગઈ, ઊંઘમાં, જાગૃતિ રૂપ. હું શું સૂઈ ગયો તો? આ શું થયું? ભગવાન, તું બહાર આવી ગયો, મારી ભીતર આટલા વર્ષ સુધી રહ્યો, હવે તું બહાર આવી ગયો. પ્રભુ, મને જરાય પસંદ ના આવ્યું તારું આવી રીતે બહાર આવવું. તને ગુપ્ત રાખ્યો આટલા વર્ષની મારી આ તપસ્યા, આટલા વર્ષની મારી આ તપસ્યા, બધું એળે ગયું પ્રભુ. હું ભૂલ્યો નાથ, હું તમને ભૂલ્યો. એમ નાથ બોલ્યો છે, આ પ્રાણ છૂટી ગયા. પ્રાણ જ છૂટી ગયા, દેહ છોડી દીધો. આ ગુપ્ત મારે નથી કેવી કોઈને વાત, એ ગુપ્તતા નથી. હું
8 દિવસ પર્યુષણમાં મૌન રહું કે 10 દિવસ મૌન રહું, આપણે 10 લક્ષિણીમાં, એ મૌનની વાત નથી. એ તો શાબ્દિક મૌન છે. પ્રભુને ભીતર બેસાડ્યા હોય અને પછી જે કોઈ પણ વાચા શબ્દરૂપે ન પરિણમે એવી ભીતરમાં એક સ્થિતિનું સર્જન થાય છે, તેનું નામ છે ગુપ્તતા. ગુપ્ત એનું નામ છે. હું મારી વાતને અત્યારે ગુપ્ત રીતે સંભાળીને રાખું છું, મારે કોઈને કહેવી નથી. આટલો વિકલ્પ પણ તે ગુપ્તતાને હણે છે. તમે બોલ્યા બરાબર એનાથી વિશેષ કરો છો ભીતર, કેમ કે મન તો ક્યાં ને ક્યાંય કૂદાકૂદ કરે છે. શબ્દોની સાથે મનને સંબંધ નથી, એ તો વગર શબ્દે પણ દોડે છે. કેટલું દોડે છે કાંઈ ખબર પડતી નથી. પછી કહે છે કે અંતરંગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખી, જો શબ્દ છે, આવા પુરુષને અંતરંગમાં પ્રગટ રાખી બાહ્ય પ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. અને પછી કૃપાળુદેવ ખુલાસો કરે છે, એ ગુપ્તપણું માયા કપટ નથી. તમને કોઈ પૂછે કે તમારા ગુરુ કોણ છે અને તમે જવાબ ન આપો, એનું નામ માયા નથી. કિરણભાઈ, એનું નામ માયા ન કહેવાય. એ માયાના દોષ નથી. તમે તમારા ગુરુને ગુપ્તપણે ભીતરમાં રાખો છો અને તમને કોઈ પૂછે તો એનો ઉત્તર આપતા નથી, તો એને માયા કહેવાય નહીં. કારણ કે એનું કારણ આપે છે કે તેમ વર્તવા વિશે માયા કપટનો હેતુ નથી, તેના ભવિષ્ય કલ્યાણનો હેતુ છે. જે તેમ હોય તે માયા કપટ ન હોય એમ જાણીએ છીએ. કેમ કે ભીતર તેમ નથી, માયાનો પ્રકાર ભીતર પ્રવેશ્યો નથી, તેમ ભીતરથી ઊભો થયો પણ નથી. વિકલ્પથી જેનો જન્મ નથી અને નિર્વિકલ્પ ભૂમિકા તરફ જેનો પ્રયાણ છે, એને અહીંયા માયા કહેવાય નહીં, એમ જાણીએ છીએ. ઓમ શાંતિ. તો આ છે સરળતા. આત્મસિદ્ધિની 32મી ગાથા. 32મી ગાથા આત્મસિદ્ધિની જુઓ શું છે. એમાં છે સરળપણું ન મધ્યસ્થતા એ મતાર્થી. આ મતાર્થીના લક્ષણમાં નાખ્યા છે. 32મી ગાથા છે લગભગ, ભૂલતા ન હોય તો 31 હશે, કદાચ 33 હશે. છેલ્લી ગાથાઓ છે મતાર્થી લક્ષણની. શું શબ્દ છે પહેલો? નહીં કસાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય. સરળપણું ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. આ મતાર્થીના લક્ષણ વૈરાગ્ય વિના, સરળતા વિના, બહાર જે કંઈ પણ રચાતું હોય, ભક્તિ હોય, સ્વાધ્યાય હોય, સત્સંગ હોય, પણ જીવન તો બિલકુલ બિલોરીના કાચ જેવું નિર્મળ હોવું જોઈએ. આપણી એ જ ખરેખર આશા, અભિલાષા, ઈચ્છાઓ, જે કંઈ કહો તે, એ બધું એક જ છે. આ પુરુષ સિવાય બહાર છોડીને જવું નથી અને ખરેખર આ પુરુષને મારા મોઢે બહાર લાવવું નથી. અહીંયા તો લાવીએ છીએ, શું કરીએ? લાવવા જ નહીં, લવાય જ નહીં. ઠીક છે, ચાલો આપ બધા તૈયાર રહેજો. આપ બી જશો આગળ તો અમને ખૂબ આનંદ આવશે. અમે તો આવી ગયા છીએ બહાર. આવવાની ઈચ્છા ન હોવા છતાં